તમારું હાર્દિક સ્વાગત છે તમારી પોતાની ચેનલ 5 સ્ટાર એક્ઝામ ઉપર। આજે આપણે જોઈશું ધોરણ 10 પછી શું શું કરી શકાય અને કયું ઓપ્શન બેસ્ટ છે એ બી જોઈશું, અને ધોરણ 12નું રિઝલ્ટ અને 10નું રિઝલ્ટ ક્યારે આવી શકે છે અને શા માટે લેટ થઈ રહ્યું છે એ બી જોઈશું। તો આ વિડીયોમાં અંત સુધી બન્યા રહેજો। પહેલો ક્વેશ્ચન છે કે ધોરણ 10 પછી શું શું કરી શકાય। ઘણા વિદ્યાર્થી મિત્રો કોમેન્ટ કરી છે, તો ફાઇનલી એનો વિડીયો અપલોડ કરી રહ્યા છીએ। તો ધોરણ 10 પછી તમે આર્ટ્સ બી કરી શકો છો। જો તમારું ગણિત અને વિજ્ઞાન પ્રત્યે બિલકુલ ફાવતું જ ન હોય તો, ગણિત અને વિજ્ઞાન ફાવતું ન હોય તો તમે આર્ટ્સ કરી શકો છો, અથવા તો તમે કોમર્સ બી કરી શકો છો। તમે ધોરણ 10માં ગણિતના છેલ્લા ચેપ્ટર આંકડાશાસ્ત્ર અને સંભાવના એ બે ચેપ્ટર તમને બહુ ફાવતા હોય તો તમે કોમર્સ બી લઈ શકો છો, અથવા તો તમે સાયન્સ કરી શકો છો। જો તમને ગણિત અને વિજ્ઞાન અતિશય ફાવતું હોય તો તમે સાયન્સ બી કરી શકો છો। સાયન્સમાં બી બે પ્રકાર પડે છે, ગ્રુપ એ જેમાં કેમિસ્ટ્રી, ફિઝિક્સ અને મેથેમેટિક્સ આવે છે, અને સાયન્સમાં બી ગ્રુપમાં કેમિસ્ટ્રી, ફિઝિક્સ અને બાયોલોજી આવે છે। જો ધોરણ 10માં તમે સ્ટાન્ડર્ડ ગણિત રાખ્યું હોય તો તમે એ ગ્રુપ રાખી શકો છો, અને બેઝિક ગણિત રાખ્યું હોય તો તમે બી ગ્રુપ રાખી શકો છો। સ્ટાન્ડર્ડવાળા બી બી ગ્રુપ રાખી શકે છે। જો તમે બેઝિક ગણિત કર્યું હોય અને તમારે એ ગ્રુપ રાખવું હોય તો તમારે જુલાઈમાં રિપીટરની એક્ઝામ આપવી પડે, એમાં બી સ્ટાન્ડર્ડ ગણિત સિલેક્ટ કરવું પડે, અને પછી તમે ધોરણ 12 સાયન્સ એ ગ્રુપમાં પ્રવેશ મેળવી શકો છો, અથવા તો તમે ડિપ્લોમા બી કરી શકો છો। ડિપ્લોમામાં તમે કેમિકલ એન્જિનિયરિંગ, મિકેનિકલ એન્જિનિયરિંગ એવા બધા વિષયો છે જે તમારે પ્રેક્ટિકલી ભણવાના હોય છે અને થિયોરિકલ બી હોય છે, અથવા તો તમે આઈટીઆઈ કરી શકો છો। આઈટીઆઈ બી ગુજરાતી મીડિયમમાં બી થાય છે, ઇંગ્લિશ મીડિયમમાં બી થાય છે। આ બેના શું છે એ બી આપણે જોઈશું। આઈટીઆઈ શું છે તો એમાં તમારે માત્ર ને માત્ર પ્રેક્ટિકલ વર્ક જ કરવાનું હોય છે, એટલે તેમાં થિયરી બહુ માઇનોર હોય છે અને મુખ્ય ભાર પ્રેક્ટિકલ પર આપવામાં આવે છે। જો તમે ધોરણ 10 પછી આ બંને કરો છો અને પછી તમે ગુજરાત બોર્ડ 12થની ઇંગ્લિશની એક્ઝામ અને 12થની ગુજરાતીની એક્ઝામ બોર્ડની આપી દો છો તો તમે 12થને સમકક્ષ એટલે કે ધોરણ 12ને સમકક્ષ પ્રમાણપત્ર મેળવી શકો છો। તમે આર્ટ્સ કરીને બી આર્ટ્સ કરી લો પછી તમે બીએ કરી શકો છો, એલએલબી, બીકોમ, કોમર્સ પછી તમે બીકોમ કરી શકો છો, સીએની એક્ઝામ આપી શકો છો। સાયન્સવાળા બીટેક કરી શકે છે, સાયન્સ પછી એન્જિનિયરિંગ કરી શકે છે, મેડિકલ લાઇનમાં બી જઈ શકે છે સાયન્સવાળા, અને હજી તો ઘણા જ ઓપ્શન છે। ડિપ્લોમાવાળાને બી પ્રેક્ટિકલ રિલેટેડ જોબ મળી જતી હોય છે। એવું જરૂરી નથી કે તમારે ધોરણ 10માં 90% આવ્યા હોય તો તમારે ફરજિયાત સાયન્સ જ લેવું એવું જરૂરી નથી। તમે આર્ટ્સ બી લઈ શકો છો, કોમર્સ બી લઈ શકો છો, તમારી ઈચ્છા। જો તમારે ધોરણ 10માં માત્ર ને માત્ર 50% આવ્યા હોય તોય એવું જરૂરી નથી કે તમારે આર્ટ્સ અથવા તો કોમર્સ ફરજિયાત લેવું। 50% વિદ્યાર્થીવાળા બી સાયન્સ લઈ શકે છે। હવે ધોરણ 12 સાયન્સનું રિઝલ્ટ ક્યારે આવશે અને ધોરણ 10નું રિઝલ્ટ ક્યારે આવશે એ જોઈએ। તો તમને ખબર છે એ પ્રમાણે 7 મે 2024ના રોજ ગુજરાતમાં ચૂંટણી છે। ચૂંટણીના કારણે ગુજરાતમાં આચારસંહિતા છે। આચારસંહિતાના કારણે ગુજરાત બોર્ડનું અત્યારે રિઝલ્ટ જાહેર થયું નથી। એવું સૂત્ર દ્વારા માહિતી મળી રહી છે કે ચૂંટણી પૂરી થઈ જાય પછી ધોરણ 10 અને 12નું એક્ઝામનું રિઝલ્ટ જારી કરી દેવામાં આવશે। એમાં બી સૌપ્રથમ 12th સાયન્સનું આવશે, 12th સાયન્સનું રિઝલ્ટ આવશે, પછી 10thનું રિઝલ્ટ આવશે, અને પછી 12th આર્ટ્સ અને કોમર્સનું રિઝલ્ટ આવશે।
વિડીયો ગમે તો અવશ્ય લાઇક કરી દેજો, તમારા સાથી મિત્ર સુધી શેર કરી દેજો અને તમે ધોરણ 10 પછી કયું કેરિયર પસંદ કરવાના છો, આર્ટ્સ, કોમર્સ, સાયન્સ, ડિપ્લોમા કે ITI, એ કોમેન્ટમાં જરૂરથી કોમેન્ટ કરી દેજો.